હેલો એવરીવન. મારી ચાઇના ટ્રાવેલ વ્લોગની ફર્સ્ટ એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ચાઇનામાં મારો પહેલો દિવસ છે અને એ પણ બેઇજિંગમાં. આ પહેલું અમારી જગ્યા છે એ તિએનએનમેન સ્ક્વેર છે. આ દુનિયાનું સૌથી મોટા સ્ક્વેરમાંનું એક છે, જે લગભગ 4,40,000 ચોરસ મીટરથી પણ મોટું છે. તિએનએનમેનનો એકચ્યુઅલી ગુજરાતીમાં અર્થ થાય છે સ્વર્ગીય શાંતિનું દ્વાર. કારણ કે આધુનિક ચાઇનીઝ ઇતિહાસની અંદર આ જગ્યા બહુ અગત્યની રહી છે. એમાં આ જગ્યાએ રાજાના સમારોહ થતા હતા, આ જગ્યાએ ક્રાંતિ થઈ છે અને આ જગ્યાએ 1949માં ચેરમેન માઓએ ચાઇના પીપલ્સ રિપબ્લિકની સ્થાપના કરી હતી. અને આ સ્ક્વેરની વચ્ચે તમને જે ઊભો સ્તંભ જેવું બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એને મોન્યુમેન્ટ ટુ ધ પીપલ્સ હીરોઝ કહેવામાં આવે છે. કારણ કે ચાઇનાની અંદર જ્યારે ક્રાંતિ થઈ, આઝાદી માટેની રિવોલ્યુશન થયું, ત્યારે ઘણા બધા લોકોએ અહીંયા પોતાની જાન આપીને શહીદી વોરી લીધી હતી. એટલે જ્યારે ચાઇના રિપબ્લિકની સ્થાપના થઈ ત્યાર પછી એ બધા લોકોની શહીદીને અમર રાખવા માટે આ પીપલ્સ હીરોઝ મોન્યુમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. હવે ટિએનએનમેન સ્ક્વેર ક્રોસ કરીને તમે જ્યારે ફોર્બિડન સિટી તરફ આગળ વધી રહ્યા હો ત્યારે આ જે મોટો રોડ વચ્ચે આવે છે એને પરેડ રોડ કહે છે. બહુ મોટો અને લાંબો સીધો રસ્તો છે, જ્યાં ચાઇનાના નેશનલ બધા ફેસ્ટિવલ્સ ને મોટા સમારંભો હોય ત્યારે સૈનિક પરેડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા સ્ક્વેરમાં આવતા પહેલાં જ તમારી ખૂબ જ સ્ટ્રિક્ટ સિક્યોરિટી ચેકિંગ થાય છે. એક વસ્તુ સ્ટ્રિક્ટલી યાદ રાખવી, જો તમે અહીંયા વિઝિટ કરતા હોય તો કોઈ પણ બીજા દેશનો નામ, લોગો, નકશો, બેનર કે કોઈ પણ રાષ્ટ્રીય સિમ્બોલ જે બીજા દેશનો હોય એને ધરાવતી કોઈ પણ વસ્તુ તમારી જોડે હોય તો એ લઈને ના જતા. અધરવાઇઝ સિક્યોરિટી તરત જ એ વસ્તુ કાઢી નાખે છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આઈ લવ બાલી લખેલો એક ફેન હતો નાનકડો, એ પણ એ લોકોએ કાઢી નાખ્યો હતો કારણ કે એની ઉપર બીજા દેશનું નામ લખેલું છે. તો બેઝિકલી બીજા દેશની કોઈ વસ્તુ લેવી નહીં જેથી આપણે કશું ગુમાવવાનું થાય નહીં. તો મિત્રો, હવે ગેટથી આપણે ફોર્બિડન સિટીની અંદર જઈ રહ્યા છે. એ લોકોનો મેલ હોલ ઓફ સુપ્રીમસી છે ત્યાં સુધી પહોંચવા માટે લાંબો રસ્તો છે અને ઘણું બધું ચાલવાનું છે. એ ચાલતા ચાલતા મારી નજર બધા રૂફ ઉપર ગઈ અને ગાઈડ તરફથી અમને જાણવા મળ્યું કે બધા રૂફ જે છે એ યલો કલરના પેઇન્ટેડ કેમ છે, કારણ કે યલો કલર એટલે પીળો રંગ એ રાજા માટે જ રાખવામાં આવતો હતો. એટલે રાજાના આ રોયલ પેલેસમાં હિસાબે છત ઉપર પીળો કલર છે. અને બીજું તમે જુઓ તો ઉપર નાના નાના એનિમલ્સ પણ તમને છત ઉપર દેખાશે. એ ખાલી ડેકોરેશન માટે નથી, એકચ્યુઅલી જેટલી છત ઉપર એનિમલ્સની નંબર હોય એના પ્રમાણેથી એ ઓફિસમાં જે ઓફિસર કામ કરતા હોય એનો રેન્ક તમને ખબર પડે. એટલે જો વધારે એનિમલ્સ હોય એટલે હાયર રેન્ક ઓફિસર કહેવાય અને જો ઓછા એનિમલ હોય તો લોઅર રેન્ક ઓફિસર કહેવાતો. અને રાજા માટે નંબર 9 જે સૌથી મોટો નંબર કહેવાય એને રિઝર્વ રાખવામાં આવતો, કારણ કે નંબર 9ને જે છે સ્વર્ગનો સૌથી શક્તિશાળી નંબર માનવામાં આવતો અને માત્ર રાજા જ વાપરી શકે. એટલે તમે જોજો કે રોયલ ગેટ પણ જે છે એની ગેટ ઉપર ઊભા ને આડા સ્ટડ્સ જે છે એ પણ 9 નંબરમાં જ છે, 9 આડા અને 9 ઊભા. તો આ આપણે ફોર્બિડન સિટીના અંદર સુપ્રીમ હાર્મની હોલ બાજુ પહોંચી ગયા છે. આ મહેલ જે છે એ તમે જુઓ તો લગભગ 1400ની સાલની અંદર બનાવવામાં આવેલો, જ્યાં મિંગ ડાયનેસ્ટીના રાજાઓએ રાજ્ય કર્યું હતું લગભગ 500 વર્ષ સુધી. અને અહીંયા 24 જેટલા એમ્પરર્સ એમની લાઈફ વિતાવી છે. અમારા ટૂર ગાઈડના કહેવા મુજબ અહીંયા 9,999 ઓરડા છે. એટલે નાના નાના મહેલ અંદર છે, રાજાના, રાણીના, એમની કોન્ક્યુબાઇઝના, એમના ઓફિસર્સના. હવે આ જે સામે આપણને દેખાય છે એને કહે છે
સુપ્રીમ હાર્મની હોલ ઓર હોલ ઓફ સુપ્રીમ હાર્મની. અહીંયા આગળ જનરલી રાજાનો રાજ્યાભિષેક છે, લગ્ન છે કે મોટા મોટા રાજકીય સમારંભો થતા હોય ત્યારે આ બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહેલની અંદરનો ભાગ આ લોકોએ થોડોક કવર કરેલો છે, એટલે તમે અંદર જઈને નથી જોઈ શકતા, પણ જેટલું દેખાય છે એમાં તમને ખ્યાલ આવે છે કે અહીંયા આગળ મોંઘા લાકડામાંથી બનેલું અને જેડના નકશીકામ કરેલું ફર્નિચર રાજાના રૂમમાં જોવા મળે છે. અને મોટા ભાગનું જે કાપડનું મટીરિયલ છે એ સિલ્ક છે, કારણ કે અહીંયા આગળ જેડને જે છે હાઈ સ્ટ્રેન્થ અને લોન્જીવિટી માટેનું એક પ્રતીક માનવામાં આવે છે, અને સિલ્ક પણ જે છે એ રાજાના કમ્ફર્ટ માટે. તો અને તમે જોશો તો અહીંયા આગળ પણ પીળો કલર છે રાજાના રૂમમાં બધી જગ્યાએ, કારણ કે એ પર્ટિક્યુલરલી સિમ્બોલ છે રાજા માટેનો. અહીંયા તમે બીજું જોશો આ ચિત્રમાં તો આ જે સફેદ તમને આખું બાંધકામ દેખાય છે, 3 સ્ટેજની અંદર સ્ટેર્સ છે, અને એની અંદર ડ્રેગનના મોઢાવાળા નાના નાના સ્પાઉટ બનાવેલા છે, જેમાંથી પાણી ફુવારાની જેમ બહાર નીકળે. અને એકચ્યુઅલી આ વ્યવસ્થા કરવામાં આવી હતી વરસાદની સિઝન માટે, કારણ કે મહેલ આખો લાકડાનો બનેલો હતો, એટલે તમારે ત્યાં પાણી ન ભરાઈ જાય અને પાણીનો નિકાલ સરસ રીતે થઈ જાય, એટલે સરસ આવી રીતે ડ્રેગન ફાઉન્ટેનની રચના કરી. તેને બધું પાણી વચ્ચે એકઠું થઈને પછી એનો સીધું બહાર નીકળી જતું હતું. ફોરબિડન સિટીમાં જે છે બધું જ બાંધકામ એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવ્યું છે, જેને અહીંયા એ લોકો ફેંગ શુઈ કહે છે. અને એમના 5 એલિમેન્ટ્સ, જેમ આપણા પંચતત્વો છે એવી જ રીતે ફાયર, અર્થ, મેટલ, એ રીતે એમના પણ 5 તત્વો છે, અને એને બેલેન્સ રાખીને આ કામ કરવામાં આવતું. હવે તમે અહીંયા જોશો તો વિડીયોની અંદર તમને મોટા મોટા મેટલના પોટ દેખાશે. તો જનરલ માન્યતા એવી છે કે પોટને પાણીથી ભરીને રાખતા, કારણ કે વુડનનો મહેલ હતો, જો આગ કેવું લાગે તો એના માટે કામમાં આવે. આપણે જે આ સૌથી મોટો હોલ જોયો, હોલ ઓફ સુપ્રીમ હાર્મની, એ એકચ્યુઅલી 3 મેઇન હોલ જે છે એનો પહેલો ભાગ છે. બીજો ભાગ તમને આ જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે તે સ્ક્વેર બિલ્ડિંગ છે, જેને હોલ ઓફ સેન્ટ્રલ હાર્મની કહે છે, અને એની પાછળ છે હોલ ઓફ પ્રિઝર્વિંગ હાર્મની. સેન્ટ્રલ હાર્મનીમાં એકચ્યુઅલી રાજા પોતાના ઇનર પેલેસમાંથી આવતા અને ત્યાં થોડો રેસ્ટ કરતા, સેરિમોનીઝ માટે એમના પ્રોપર રોયલ કપડાં કરતા, અને એના પછી એ પોતે પ્રોપર અંદર સેરેમનીને અટેન્ડ કરવા માટે એ હોલ ઓફ સુપ્રીમ હાર્મનીમાં પ્રવેશ કરતા. હવે આપણે અંદર પ્રવેશી રહ્યા છીએ જે રાજાનો એકચ્યુઅલ ઇનર મહેલ છે, એટલે આપણે અંતઃપુર કહીએ કે જે રાણીવાસનો એરિયા કહીએ એ એરિયા છે. અહીંયા આગળ રાજા પોતાની રાણી અને કોન્ક્યુબાઈ સાથે સમય પસાર કરતા, અને ઇટ્સ લાઇક ધેર બેડરૂમ. અને અહીંયા પાછળના ભાગમાં જ બીજા બધા મહેલ છે, જેમાં રાણી અને કોન્ક્યુબાઈઝ અને બધા રહેતા. આ જે રાજાનું પેલેસ છે, ઇનર પેલેસ, એની અંદર એમને એક જે હતી એ રાણી કહેવાતી, એ એક જ હતી, અને એ ઓફિશિયલ એમની રાજાની પત્ની કહેવાતી. બાકી બધી એમની કોન્ક્યુબાઈઝ હતી, જે હાઈ રેન્ક ઓફિશિયલ્સની ડોટર્સ હોય કે બીજા કોઈ રીતે એમને ચૂઝ કરવામાં આવી હોય. પણ રાજાની પાસે સેંકડોની સંખ્યામાં કોન્ક્યુબાઈ હતી, અને કઈ કોન્ક્યુબાઈને રાજા પસંદ કરશે કે નહીં કરે એના ખૂબ પોલિટિકલ ઇશ્યુઝ અને ઘણી વાર્તાઓ તમને ચાઇનામાં સાંભળવા મળશે. એક રીતે લાગે કે ઓહો, આવા મહેલની અંદર રહેવાનું ને કેવી મજાની લાઈફ હશે, પણ જ્યારે તમે આ બધી સ્ટોરી સાંભળો ત્યારે તમને ખ્યાલ આવે કે બિચારી કોન્ક્યુબાઈની લાઈફ ઘણી સ્ટ્રિક્ટ હતી. જો એ લોકો રાજાને વારસ ન આપી શકે અથવા રાજાને ગમતા ના હોય તો એમની જિંદગી બસ એક કહેવાય ને કે સોનાના પાંજરે પુરાયેલા પંખી જેવી હતી. ફોરબિડન સિટી એટલું મોટું છે કે તમે ઉપરથી પણ જુઓ ને તો તમને 3 થી 4 કલાક ખાલી ત્યાં ફરવામાં જ નીકળી જાય. અમે લોકોએ રાજાના મહેલનો મોટો ભાગ અને એમના કામકાજના મહેલનો ભાગ એટલું જ જોતા જ અમને લગભગ 3 થી 4 કલાક નીકળી ગયા. અને પછી અમે રોયલ ઇમ્પિરિયલ ગાર્ડનના રસ્તે અમે ફોરબિડન સિટીની બહાર નીકળ્યા.
રસ્તાની અંદર આ જે ગાર્ડનનો ભાગ છે ત્યાં તમને એકદમ શાંતિવાળું વાતાવરણ ફીલ થાય છે. અંદર મહેલમાં ક્યાંય તમને એટલા ઝાડ કેવું નથી જોવા મળતું, કારણ કે એમના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અંદરની સાઈડ કંઈક ઝાડ રાખવા એ સારું નથી કહેવાતું રાજા માટે. એટલે પેલેસ પતી ગયા પછી એક આખો પોર્શન રાજાના ગાર્ડન માટે રાખવામાં આવેલો હતો, કે જ્યાં રાજા પોતે એકાંતમાં રહી શકે અને રાણીઓ કે કોન્ક્યુબાઈ સાથે એમનો સહવાસ માણી શકે. હવે તમે જોશો તો અહીંયા ગાર્ડનના ભાગમાં તમને સ્ટોનના બધા સ્ટ્રક્ચર દેખાશે, જે મને પહેલી વાર થોડુંક આમ અજુગતું લાગ્યું કે એટલા બધા ડેકોરેટિવ કે એવી વસ્તુઓના બદલે આ લોકોએ સ્ટોન લાવીને મૂકી દીધેલા છે. પણ એન્શિયન્ટ ચાઇનાની અંદર સ્ટોનનું બહુ મહત્ત્વ હતું અને એક વેલ્યુબલ ગિફ્ટ તરીકે ગણાતું હતું. તો રાજા માટે આ સ્પેશિયલ બધા સ્ટોન સરોવરમાંથી ને નદીમાંથી કાઢીને એને વ્યવસ્થિત ડેકોરેટ કરીને અહીંયા ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે, જે લોંગ લાઈફનું અને સ્ટ્રેન્થનું અને સ્ટેબિલિટીનું પ્રતીક કહેવાય છે. એટલે ચાઇનાના જૂના જમાનામાં એકબીજાને આવી રીતે સ્ટોન આપવો એ એક લકી ગિફ્ટ તરીકે ગણાતું હતું. ફોર્બિડન સિટી ફરતા ફરતા અમારે લગભગ 4 થી 5 કલાક થઈ ગયા. હવે અમારો નેક્સ્ટ પ્રોગ્રામ જે હતો એ યુટોંગની ગલીઓની અંદર સફર કરવાનો. તો અમે શરૂઆત કરી બેઇજિંગના ડાઉનટાઉનની અંદર વધારે અંદર જવાની, જ્યાં જૂનું શહેર કહી શકો, અને ત્યાં ઘણી બધી સાંકડી ગલીઓ છે. સૌથી પહેલાં અમારે પેડીકેપ ટૂર કરી, જે ત્યાંનું લેક જે છે એની કિનારે કિનારે છે, જે તમને વિડીયોમાં દેખાશે. અને એના પછી અમે યુટોંગની સાંકડી ગલીઓની અંદર સાયકલ રિક્ષા થ્રુ સફર કરી. તમને દેખાશે કે એમાં કઈ રીતે જૂના સ્ટાઇલના ઘર છે, લોકો હજી પણ ત્યાં રહે છે અને એ જગ્યાને મેન્ટેન કરી રાખવા માટેનો પણ સરકાર પ્રયત્ન કરે છે. અહીંયા સાંકડી ગલીઓની અંદર જે ઘરો છે એને કોર્ટયાર્ડ સ્ટાઇલના ઘરો કહે છે, જ્યાં ઇન્ડિયાની જેમ જ જોઈન્ટ ફેમિલીની અંદર બધા જોડે રહે છે અને માતા પિતા, દાદા દાદી, બાળકો બધા એકસાથે એક મોટા કોર્ટયાર્ડવાળા ઘરની અંદર પોતપોતાના રૂમમાં રહે એવી રીતની સિસ્ટમ હોય છે. અને છેલ્લે યુટોંગની આ સ્ટ્રીટમાં અમે ચાલતા ચાલતા એક લોકલ હોસ્ટના ત્યાં ડિનરનો અનુભવ લીધો. તમે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર જઈને લંચ કે ડિનર કરી શકો છો અને દેશનું ક્યુઝિન માણી શકો છો, પરંતુ લોકલ લોકોના ત્યાં જઈને એમના હાથનું જાતે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન લેવું, તેમના ઘરને જોવું અને તેમની સાથે વાતચીત કરીને એમનો એક્સપિરિયન્સ શેર કરવો, એ બહુ મોટું એક કહેવાય તો અનુભવ હતો. તમને કલ્ચરલી ઘણી માહિતી મળે છે. અમે જે હોસ્ટના ત્યાં ગયા હતા, એમના હસબન્ડ આર્મીમાં કામ કરે છે, એમને એક નાનકડો દીકરો હતો અને એ લેડી અમારી સાથે ઘણી વાત કરી. હું વિડીયોમાં આગળ મૂકું છું એના માટે. તમને એનો જે ખાવાનો અનુભવ છે એની સાથે સાથે ત્યાં લોકો કઈ રીતે રહે છે એનો પણ તમને અનુભવ એકચ્યુઅલી આ ટૂરમાંથી તમને મળે છે. So the elder one 16 years old and the younger one 4 years old. You see the little one there, right? Yeah. So her husband working army. Yes, baby, you see the photos. And you see the husband wearing the uniform. Yes. And her little son and the elder son. Elder son do the kung fu. You see the kung fu? Yeah, martial arts. Yeah. તો બેઇજિંગનો આ મારો પહેલો દિવસ મને ઘણો જ રોચક લાગ્યો. એમ જોવા જઈએ તો મોટા મોટા રાજાથી લઈને સામાન્ય લોકો સુધી, કે પછી મોટા મેદાનોથી લઈને નાની નાની સાંકડી ગલીઓ સુધી મેં મારો દિવસ પસાર કર્યો. અને ટ્રસ્ટ મી, મને એવું લાગે છે આ તો હજી મારી શરૂઆત છે. કાલનો દિવસ કદાચ આનાથી પણ વધારે સારો હશે. તો સ્ટે ટ્યુન ફોર સેકન્ડ એપિસોડ ઇન બેઇજિંગ. ખૂબ ઝડપથી મળશું પાછા. તમને જો આ ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ અગેન.